લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં જનસભાઓને સંબોધિત કરી હતી। પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। મહારાજગંજમાં તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચાર જાણે છે। તેમના નેતાઓમાં 3 બાબતો સામ્ય છે: સાંપ્રદાયિક, જાતિવાદી અને પરિવારવાદ। 20 લાખ કરોડના કૌભાંડકારો ઇન્ડિયા ગઠબંધનમાં એક સાથે છે। તો વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ચૂંટણીનો 5મો તબક્કો ગઈકાલે જ પૂર્ણ થયો છે। પ્રથમ તબક્કામાં ઇન્ડી ગઠબંધનનો પરાજય થયો હતો અને ત્યાર પછીના તબક્કામાં ઇન્ડી ગઠબંધન તૂટી ગયું હતું અને હવે ગઈકાલે થયેલા 5મા તબક્કામાં ઇન્ડી ગઠબંધનનો સંપૂર્ણ પરાજય થયો છે। તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં જંગી સભાઓ પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધી હતી અને તે દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે પ્રહારો કરતા કહ્યું કે 5મા તબક્કામાં ઇન્ડી ગઠબંધનનો સંપૂર્ણ પરાજય થયો છે। ઇન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચારના નામે સામે આવ્યું છે। તો વિપક્ષ પર મન મૂકીને પીએમ મોદી વરસ્યા હતા। ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે અને તે દરમિયાન તેમણે આકરા પ્રહારો કર્યા હતા। તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં જનસભાઓ સંબોધી હતી। વિપક્ષ પર મન મૂકીને પીએમ નરેન્દ્ર મોદી વરસ્યા હતા। તેમણે જણાવ્યું કે ઇન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચાર જાણે છે। 20 લાખ કરોડના કૌભાંડકારો ઇન્ડિયા ગઠબંધનમાં છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને જ્યારે 5મા તબક્કાનું મતદાન છે તે મતદાન પૂર્ણ થઈ ગયું હતું, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય બિહાર છે તે બિહારમાં પ્રવાસે હતા। જે પ્રમાણે જે બિહારના પ્રવાસને લઈને અલગ અલગ જે રેલીઓ છે રેલીઓનું આયોજન છે તે આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન છે તે નિવેદન કરવામાં આવ્યું હતું કે જે ઇન્ડી ગઠબંધન છે તે ઇન્ડી ગઠબંધન ક્યાંક ને ક્યાંક બિહારની જે લોકો છે, બિહારની જે જનતા છે તેને ક્યાંક ને ક્યાંક મૂર્ખ છે તે મૂર્ખ બનાવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ઇન્ડી ગઠબંધનને લઈને પ્રહારો કરવામાં આવ્યા હતા કે ઇન્ડી ગઠબંધન માત્ર પરિવારવાદ, જાતિવાદ અને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ તુષ્ટિકરણને લઈને જે વાતો છે તે વાતો કરે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આરક્ષણને લઈને પણ વડાપ્રધાન મોદી દ્વારા જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે જો આરક્ષણ છે તે આરક્ષણ ઇન્ડી ગઠબંધન આવશે તો માત્ર લઘુમતીઓને જે આરક્ષણ છે તે આરક્ષણનો લાભ મળશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે પરિવારવાદ, જાતિવાદ અને આરક્ષણને લઈને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 2 દિવસીય બિહારનો જે દોરો હતો તે દોરામાં નિવેદન છે તે નિવેદન આપ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઇન્ડી સરકાર છે, ઇન્ડી ગઠબંધન છે તેમના દ્વારા જે બિહારની અંદર જે વેપાર, રોજગાર, ધંધા હતા તેને અલગ બીજા પ્રદેશમાં પણ મોકલવાનો જે પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે જ બિહારને ક્યાંક ને ક્યાંક ગુંડાનગરી છે તે ગુંડાનગરી બનાવી દીધું હતું, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રમાણે જે બિહારનો જે વિકાસ છે તે વિકાસ કરવામાં આવ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આગામી 5 વર્ષે જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બનશે તો આગામી 5 વર્ષમાં આનાથી પણ વધારે વિકાસ છે તે વિકાસ કરવામાં આવશે। અને સાથે જ જે ખેડૂતો છે, ખેડૂતોની પણ વાત છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી હતી કે ખેડૂતોને પણ મહત્તમ લાભ મળી રહે તેવા પણ પ્રયાસો છે તેવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ઇન્ડી ગઠબંધન છે તે ઇન્ડી ગઠબંધનને આડે હાથ છે તે આડે હાથ દીધું હતું। ઇન્ડી ગઠબંધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન છે તે નિવેદન પણ કરવામાં આવ્યું હતું કે ઇન્ડી ગઠબંધન છે તે 5મા તબક્કાના જે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ ક્યાંક ને ક્યાંક વેરવિખેર થઈ ગયું હતું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ઇન્ડી ગઠબંધનના લોકો માત્ર છે પરિવારવાદની વાત કરે છે, જાતિવાદની વાત કરે છે, ક્યાંક ને ક્યાંક જે આરક્ષણ છે તે આરક્ષણની જ વાત કરે છે, પરંતુ જે પ્રમાણે જે વિકાસ છે તે વિકાસની પણ કોઈ પણ પ્રકારની વાતો છે તે કરવામાં આવતી નથી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના લોકોને એક મેસેજ આપ્યો છે કે બિહારના લોકોએ હવે ક્યાંય ને ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે જ્યારે 5 વર્ષમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવશે ત્યારે તેમને હોસ્પિટલના જે તમામ ખર્ચ છે તે પણ મળશે અને સાથે જ જે વધારેમાં વધારે રોજગાર છે તે રોજગારનું પણ આયોજન છે તે આયોજન ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા છે તે કરવામાં આવશે। સાથે જ બિહારની અંદર જે ગુંડા રાજ છે તે ગુંડા રાજ ખતમ કરી દેવામાં આવ્યું છે અને હવે જે વિકાસનું રાજ છે તે વિકાસનું રાજ આગામી દિવસોમાં ચાલશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે મહારાજગંજમાં જે સભા આયોજવામાં આવી હતી તેમાં ઇન્ડી ગઠબંધન અને ડીએમકે છે તે ડીએમકેને આડે હાથો લીધા હતા અને ક્યાંક ને ક્યાંક વિકાસની વાત છે તે વિકાસની વાત કરવામાં આવી હતી। જી ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। આજરોજ તેમણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં જંગી જનસભાઓને સંબોધી હતી। તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી વિપક્ષ પર મન મૂકીને વરસ્યા હતા। તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચાર જાણે છે।
20 લાખ કરોડના કૌભાંડકારો ઇન્ડિયા ગઠબંધનમાં છે, તો પાંચમા તબક્કામાં ઇન્ડી ગઠબંધનનો સંપૂર્ણ પરાજય થયો છે।